હેલો એવરીવન, કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું તમારો મિત્ર પ્રકાશ કણજરે આ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તો મિત્રો આગળ શું છે, ક્લાસ નંબર કયો છે? આ રહ્યો એ ક્લાસ નંબર બીજો છે. જો અગાઉના ક્લાસ ના જોયો હોય તો તમને નીચે લિંક આપેલ છે, ત્યાં આગળ જઈને જોઈ લેજો. તો ચલો હવે આગળ આપણે શું કરવાનું છે, કેવા પ્રકારના પ્રશ્નો આવે છે એ પણ જોઈશું. પણ સૌથી પહેલાં મારો એવો પ્રયાસ છે મિત્રો કે હું તમને ભણાવવાની જગ્યાએ વાત કરું તમારી સાથે, તો કેવું રહેશે? સારું રહેશે. બરાબર સાહેબ? હા. તો ચલો હવે હું કહું કે ચલો આ એક શું છે, સાહેબ છે. સાહેબની ટીમમાં કેટલા લોકો છે? માની લો કે 10 લોકો કામ કરે છે. કેટલા લોકો કામ કરશે? 10 લોકો કામ કરે છે. અને આ શું છે, એક સારી એવી દુકાનની સાડીની દુકાન છે. અને એની પાસે કેટલા લોકો કામ કરે છે? 25 લોકો કામ કરે છે. કેટલા? 25 લોકો, એટલે 25 સ્ત્રી કામ કરે છે. 25 સ્ત્રી કામ કરે છે. અને આની પાસે 10 પુરુષ કામ કરે છે. બરાબર. હવે બંનેને મેં કામ આપ્યું છે. શું કામ આપ્યું છે? કે તમારે બંને જઈને આ રૂમમાં શું કરવાનું છે? રસોઈ બનાવવાનું કામ કરવાનું છે. બરાબર. તો હવે કયો આ દિવસ એક માની લો કે ચલો હવે પહેલાં આ કામ કરશે અને પછી કેટલું કામ કરશે કે 100 લોકોને જમવાનું બનાવશે. કેટલા લોકોનું બનાવશે? 100 લોકોનું જમવાનું બનાવશે. કેટલા લોકો? 25 સ્ત્રી અથવા તો 10 પુરુષો બંને ભેગા થઈને કેટલા લોકોનું જમવાનું બનાવશે? 100 લોકોનું બનાવશે. બરાબર. હા, આટલી ખબર પડી ગઈ બેટા? હા. હવે જો પ્રયાસ કરો, સમજવાનો પ્રયાસ કરો, થોડુંક કોમન સેન્સ વાપરો. હવે શું કહે છે? અથવા તો હવે શું કહેશે? તમને બીજું કહેશે. આ અથવાવાળું કીધું. હા. હવે તમને પ્રશ્ન એ રીતનો પૂછશે. શું કહેશે કે 5 સ્ત્રી અને 8 પુરુષો, 5 સ્ત્રી અને 8 પુરુષો ભેગા મળીને 100 લોકોનું ખાવાનું આ લોકો કેટલા દિવસમાં બનાવતા હતા? 2 દિવસમાં બનાવતા હતા. તો 100 લોકો કેટલા દિવસમાં ખાવાનું બનાવશે? આવો પ્રશ્ન પૂછો. એટલે મતલબ કે 5 સ્ત્રી અને 8 પુરુષો 100 લોકોનું ખાવાનું કેટલા દિવસમાં બનાવશે? તો અહીંયા આપણે શું જોયું હતું કે 100 લોકોનું ખાવાનું કેટલા દિવસમાં બનાવતા હતા? 2 દિવસમાં. તો 5 પુરુષો અને 8 સ્ત્રીઓ કેટલા દિવસમાં બનાવશે? હવે જો સમજવાનો પ્રયાસ કરજો બેટા. અહીંયા શું હતું? અથવા આપેલું હતું અને અહીંયા શું છે? અને આપેલું છે. આ રીતના દાખલા છે. સમજો, આગળ તમને ગણવાનો પ્રયાસ કરીશ અને તેને તમને ખબર પડી જશે. ચલો આપણે રકમ જોઈ લઈએ. હવે તમને ખ્યાલ આવી જશે શું કહે છે રકમ. પહેલાં હું રકમ વાંચી લો બેટા. કોઈ એક કામ 12 પુરુષો અથવા તો 15 સ્ત્રીઓ 20 દિવસમાં પૂરું કરી શકે તે જ કામ કીધું છે. કયું કામ કીધું છે? તે જ કામ કીધું. કયું છે? તે જ કામ 4 પુરુષો અને 5 સ્ત્રીઓ એવી સાથે મળીને કેટલા દિવસમાં પૂરું કરી શકશે? કેટલા દિવસમાં પૂરું કરી શકશે? તો હવે બેટા આનો મતલબ શું થયો? જો શું કહે છે, આ પુરુષ કેટલા છે? 12 પુરુષો અને 15 સ્ત્રીઓ. શું લેવાનું છે? અથવા એટલે આપણે લાઈન મારી દઈએ. બરાબર. આટલી ખબર પડી ગઈ. હા. કેટલા દિવસમાં કામ કરશે? 15 પુરુષો, એટલે મેલ લખી દઈએ. મેલ લખી અને અહીં વુમેન લખી દઈએ તો ફિમેલ લખી દઈએ. વુમન કેટલી છે? સ્ત્રીઓ 12 પુરુષો છે. કેટલા છે? 12 પુરુષો અને સ્ત્રીઓ કેટલી છે બેટા? હું અહીં લખી દઉં. પુરુષો કેટલા છે? 12 અને સ્ત્રીઓ કેટલી છે? 15. કેટલા દિવસમાં કામ કરે છે? 20 દિવસમાં કામ કરે છે. કેટલા દિવસમાં કામ કરશે? એટલે ડી લખી દો. બરાબર. હા. હવે જો બેટા, તો હવે આપણને ખબર પડી કે હવે શું કીધું? 4 પુરુષો અને 5 સ્ત્રીઓ કીધી છે. 4 પુરુષો અને 5 સ્ત્રીઓ બંને અને કીધું છે. અને આગળ શું હતું? અથવા હતું. શું હતું? અથવા હતું. કેટલા દિવસમાં કામ પૂરું કરશે? હવે સમજવાનો પ્રયાસ કરજો, થોડુંક મગજ વાપરજો. હવે શું કરો? ભાગ ઉડે હંમેશા નાનું ગણતરી કરવી તો નાનો ભાગ ઉડાડો. આગળ શું આવશે? 4 તરી 12, 3 4 12 અને 3 5 15. તો કેટલા થઈ ગયા? આગળ કેટલા થઈ ગઈ? 15 સ્ત્રી, એટલે કે અહીંયા કેટલી થઈ ગઈ? અહીંયા 15 જગ્યાએ 5 લખી નાખવાના. પુરુષ કેટલા થઈ ગયા? 4 થઈ ગયા. ખબર પડી ગઈ? હવે આટલું ખબર પડી ગઈ. હા. તો હવે શું કરશો બેટા? હવે શું કરશો? હવે શું કરવાનું છે આપણે કે ટોટલ કેટલા પુરુષ હતા? કેટલા હતા? ગમે તે એકને ટાર્ગેટ કરવાનો. કેમ ગમે તે એકને? કારણ કે આપણે દિવસ શોધવાના છે એક જ કામ કરવા માટે. ઓકે. તો ગમે તે એકને ટાર્ગેટ કરો. તો આપણે કઈ લઈએ? પુરુષો લઈએ. કેટલા હતા? 12. તો 12 પુરુષો નકરું કામ કરે તો કેટલા દિવસમાં લે? 20 દિવસમાં. કેમ આપણે પુરુષો લીધા? તમે સ્ત્રી પણ લઈ શકો બેટા. કેમ કે અથવા એટલે ગમે તે લઈ શકાય. પુરુષો લેવાય ના તો સ્ત્રી લેવાય. ગમે તે એક લઈ શકાય. તો આપણે શું લીધું? પુરુષો લીધા. શું લીધું? પુરુષો લીધા. બરાબર. ચલો 12 પુરુષો 20 દિવસમાં કામ પૂરું કરે છે. અને હવે શું આવશે બેટા? 4 પુરુષો
અને 5 સ્ત્રીઓ. તો આગળ આપણે સ્ત્રી નથી લેવાની. કેમ? કારણ કે આગળ આપણે શું લીધું છે? પુરુષ લીધું છે. તો હવે 5ની જગ્યાએ શું આવશે બેટા? 4 આવશે. શું આવશે બેટા? 4. તો 4 પુરુષો અને 4 પુરુષો એટલે કેટલા થઈ ગયા પુરુષો? 8 પુરુષો થઈ ગયા. ખબર પડી ગઈ? કેટલો આવશે બરાબર. તો ગણતરી કરી નાખો. આપણે અગાઉના ક્લાસમાં જોયું કે 12 × 20 ભાગ્યા 8. તો હવે ભાગ ઉડતો ઉડાડી દેજો. ના ઉડે તો જવા દો. હા ઉડે છે. આના અડધા 4, આના અડધા 10 બરાબર. હા આના અડધા 2, આના અડધા 5. તો જો 12 × 5 = 60 ભાગ્યા કેટલા આવ્યા? 2. એટલે કે 30 દિવસ લાગશે. કેટલો દિવસ લાગશે? 30 દિવસ લાગશે. સમજણ પડી ગઈ બેટા? હજુ હું તમને બીજો દાખલો સમજાવશે એટલે સમજણ પડી જશે કેવી રીતે તમે દાખલા ગણી શકો છો. ચલો હું પ્રયાસ કરું હવે. ચલો હા સમજવાનો પ્રયાસ કરીએ. આપણે દાખલા નંબર બીજો લઈએ. શું છે દાખલા નંબર બીજો? કે 4 પુરુષો હોય, 4 પુરુષો છે અથવા 6 છોકરાઓ છે. 6 શું છે? છોકરાઓ છે. શું છે? છોકરાઓ છે બરાબર. આટલું કીધું છે. કેટલા દિવસમાં કામ પૂરું કરે છે? 15 દિવસમાં. કેટલા દિવસમાં કરે છે? 15 દિવસમાં કરે છે. ખબર પડી કે? હા ચલો હવે તો 3 પુરુષો કીધા છે. શું છે? 3 પુરુષો કીધા છે અને 4 અને કીધું છે. શું કીધું છે? અને 6 છોકરાઓ કેટલા દિવસમાં પૂરું કરશે બેટા? સૌથી પહેલાં તમારે અથવા અને અનેને સમજવું પડશે. તો અથવા અને અનેનો મતલબ શું થાય? માની લો કે તમારે 2 રૂપિયા આપો અથવા તો 5 રૂપિયા આપો. તો તમારે કેટલા થશે? 2 રૂપિયા થશે કાં તો 7 રૂપિયા થાય અથવા તો 5 રૂપિયા થાય બરાબર. ટોટલ કેટલા થાય? 7 રૂપિયાની સંભાવના રહે. પરંતુ કહો 2 અને 5 આપો, 2 અને 5 આપો તો ટોટલ તમે 7 રૂપિયા જ આપીશ. ફિક્સ થઈ ગયું. શું થઈ ગયું? ફિક્સ થઈ ગયું. અહીંયા હું તમને 2 પણ આપી શકું છું અને 5 પણ આપી શકું છું. એના જેવી જ વસ્તુ છે. તો હવે સમજવાનો પ્રયાસ કરો મિત્રો. સાવ સહેલું સમજવાનો પ્રયાસ કરો, સાવ સહેલી રીતે. ચલો 4 પુરુષો અને 6 છોકરાઓ છે. પુરુષોની સંખ્યા એટલે કે પુરુષો કેટલા છે? 4 છે અને છોકરાઓ કેટલા છે? 6 છે. કેટલા છે? છોકરાઓ 6 છે. કેટલા છે? છોકરાઓ 6 છે. આટલી ખબર પડી? હા. હવે 3 પુરુષો અને 6 છોકરાઓ. તો હંમેશા શું કરવાનું બેટા? અહીં કેટલા દિવસ આપે છે? 15 અને આને શોધવાના કીધા છે. હવે હંમેશા એ કરવાનું કે નકરો પુરુષ કરી દેવાનો નહીં તો છોકરો કરી દેવાનો. નકરો પુરુષ વાપરવાનો નહીં તો છોકરો વાપરવાનો. તો 4 પુરુષ બરાબર કેટલા છે? 6 કેટલા છે છોકરા? 8 છોકરા છે. સોરી મિત્રો રકમો બોલે કે કેટલા છે? 8 છોકરા છે. કેટલા છે? 8 છોકરા છે બરાબર. તો 2 પુરુષે કેમ 2 લીધા બેટા? કેમ 2 લીધા? 2 પુરુષે બરાબર કેટલા? 4 છોકરા થશે. કેમ થશે? 4 છોકરાઓ થશે. કેમ આવ્યું સાહેબ? સમજાવો. ચલો હું સમજાવું. તો જે બેટા હવે અહીં મેં શું લખી દઉં? ચલો અહીંયા પુરુષ લખી દઉં, અહીં શું લખી દઉં? છોકરા લખી દઉં બરાબર. 4 પુરુષ છે ને 8 છોકરા. અથવા તો શું હતું? અથવા એટલે હું તમને લાઈન કરી દઉં બરાબર. કેટલા? 15 દિવસ લેતા હતા બરાબર. હવે ભાગ ઉડે તો ઉડાડી દો. હા અહીં કેટલા થશે? અહીં કેટલા થશે બેટા? 2 4 બરાબર. કેટલા દિવસ? હા 15. તો હવે કાં હું પુરુષ નકરો લઈશ કે નહીં તો છોકરો લઈશ? શું લઈશ? પુરુષ લઈશ તો છોકરો લઈશ. અહીંયા આપણે શું લઈએ? 3 પુરુષો અને 6 છોકરાઓ છે. કેટલા છે? 3 પુરુષો અને 6 છોકરાઓ છે. તો હવે શું થશે બેટા? 3 પુરુષો અને કેટલા લેવાના બેટા? 4 છોકરાઓ. કેટલા કીધા છે? 4 છોકરાઓ. કેમ 6 છોકરાઓ ના લીધું બેટા મેં? કેમ ના લીધું? કારણ કે આપણે પુરુષ લેવાનો છે. શું લેવાનો છે બેટા? પુરુષ લેવાનો છે. શું લેવાનું છે? પુરુષ લેવાનો છે. તો જુઓ બેટા તમને ના સમજણ પડી. ચલો ફરીથી હું સમજાવવાનો પ્રયાસ કરું કારણ કે બહુ કોમ્પ્લિકેટેડ છે. શું છે બેટા? બહુ કોમ્પ્લિકેટેડ છે. ચલો હું સમજાવવાનો પ્રયાસ કરીશ. ચલો ફરીથી હું આખી રકમ લખી નાખું એટલે તમને ખ્યાલ આવશે શું કીધું છે. ચલો બીજી રકમ લો. જો 6 પુરુષ અથવા 8 છોકરાઓ કેટલા દિવસમાં કામ કરે છે? 18 દિવસમાં કામ કરે છે બરાબર. હા હવે 3 પુરુષો, 3 શું થશે? પુરુષો અને 5 છોકરાઓ કેટલા દિવસમાં કામ કરશે? તો સૌથી પહેલાં અથવા અને અનેને આપણે 1 કરવાનું છે. શું કરવાનું છે? 1 કરવાનું છે.
સમજવાનો પ્રયાસ કરજો મિત્રો. ચલો હવે અહીં હું ઉડાડી દઉં ભાગ. હા, આના અડધા બેટા કેટલા થશે? 3 થશે અને આના અડધા 4 થશે. ખબર પડી ગઈ. હવે હું ગમે તે એકને ટાર્ગેટ કરીશ. શું કરીશ? ગમે તે એકને ટાર્ગેટ કરીશ. કોને ટાર્ગેટ કરું છું? ચલો સૌથી પહેલાં તમે કહો, પુરુષને ટાર્ગેટ કરીએ. બરાબર. ચલો તો શું થશે બેટા? હવે પ્રયાસ કરીએ. 3 પુરુષો વત્તા 5 છોકરા કેટલા દિવસમાં કામ કરશે? નથી ખબર આપણને. બરાબર, આ નથી ખબર. તો હવે શું કરશો બેટા? હવે આપણે શું કરવાનું છે કે એ આ છોકરાઓને કાઢી નાખ્યા. તો છોકરાઓની જગ્યાએ બેટા શું આવશે? પુરુષો આવશે. કેટલા આવશે? પુરુષો. પુરુષો કેટલા છે બેટા? તો છોકરાઓ કેટલા છે બેટા? ગમે તે એક લઈ શકો છો. તો આગળ કેટલા છે બેટા? 3 પુરુષો રાખી. અહીં કેટલા? 5 છોકરા રાખો. ચલો મોટી રકમ રાખીએ આપણે. 5 છોકરા છે તો પુરુષને કાઢી નાખો. તો પુરુષ એટલે શું છે? 5 છોકરા છે તો આગળ કેટલા છે? 3 પુરુષો. 3 પુરુષ બરાબર કેટલા છોકરા થાય છે? 3ની જગ્યાએ તમે 4 પણ લઈ શકો. તો અહીં કેટલા? 3 પુરુષ હતા તો 3 પુરુષની જગ્યાએ કેટલા થશે? 4 છોકરા થઈ જશે બેટા. ટોટલ કેટલા થઈ ગયા? 9 છોકરા થઈ ગયા. કેટલા થઈ ગયા? ટોટલ 9 છોકરાઓ થઈ ગયા. ખબર પડી ગઈ? હા. ચલો હવે 8 છોકરાઓ એટલે કે આ 8 છોકરાઓ કેટલા દિવસમાં કામ કરતા હતા? 18 દિવસમાં કરતા હતા. તો 9 છોકરાઓ કેટલા દિવસમાં કામ કરશે? ચલો તો 8 ગુણ્યા 18 ભાગ્યા 9. 9 દુ 18. કેટલા દિવસ હશે બેટા? 16 દિવસ હશે. કેટલા દિવસ હશે? 16 દિવસ. હજુ ના સમજણ પડે? હજુ એક જુઓ ઉદાહરણ. બહુ મસ્ત ઉદાહરણ છે. બહુ સમજવા જેવા પ્રશ્નો હોય છે. સમજવાનો પ્રયાસ કરજો મિત્રો. ચલો મસ્ત રકમ લખું છું. 12 પુરુષો અથવા 15 સ્ત્રી. 15 સ્ત્રી કેટલા દિવસમાં કામ કરે છે? 10 દિવસમાં કામ કરે છે. બરાબર. હા, હવે જુઓ 10 દિવસમાં પૂરું કરે છે. 7 પુરુષો અને 10 સ્ત્રીઓ કેટલા દિવસમાં કરશે? જો હવે અહીં આગળ અને આવ્યું. શું આવ્યું બેટા? અને આવ્યું. હવે અહીં આગળ અથવા છે, અહીંયા અને છે. તો સૌથી પહેલાં અથવાનો મતલબ, જો તમે 12 લઈ શકો અથવા તો 15 લઈ શકો. તો કેટલા દિવસ હશે? 10 દિવસ હશે. પણ અહીં આગળ 7 પુરુષો જ લેવાના છે અને ફિક્સ છે, અને 10 સ્ત્રી લેવાની છે, એ પણ ફિક્સ છે. ટોટલ 17 લોકો છે. બરાબર. અહીંથી તમે ગમે એટલા લોકો લઈ શકો છો. હવે સમજવાનો પ્રયાસ કરો. ચલો આપણે સૌથી પહેલાં નાની રકમ બનાવી દઈએ. હા, તો અહીંયા આગળ શું છે? 4 તારી 12, 3 5, 3 4 12 અને 3 5 15. બરાબર. ચલો તો 4 પુરુષો બરાબર કેટલા થશે બેટા? 4 પુરુષો બરાબર કેટલા લઈ શકો તમે? 5 સ્ત્રી લઈ શકો. બરાબર. 4 પુરુષો બરાબર કેટલા લઈ શકો? 5 સ્ત્રી લઈ શકો તમે. આટલી ખબર પડી ગઈ? હા. હવે શું જોવાનું બેટા? આર્ય પદ જોવાનું. બીજું પદ શું છે આપણી પાસે? તો 7 પુરુષો અને 10 કેટલી હતી? સ્ત્રી હતી. તો આનો મતલબ શું થાય બેટા? શું થાય એનો મતલબ? કે 7 પુરુષો હોય અથવા સરવાળો અને 8 પુરુષો થયા બેટા. કેટલા થઈ ગયા? 8 પુરુષો. 8 પુરુષો ક્યાં થયા છે? તમે કહો મને. હવે જો બેટા અહીંયા કરજો. 4 પુરુષો કેટલી હતી? 5 સ્ત્રી હતી. તો 8 પુરુષો કેટલી થઈ બેટા? 10 સ્ત્રી થઈ ગઈ. ખબર પડી ગઈ? હવે જો આ 10 સ્ત્રી થઈ ગઈ. હા, તો અહીંયા કેટલા? 8 પુરુષો થયા. કેટલા પુરુષો થઈ ગયા? 8 પુરુષો. ટોટલ કેટલા પુરુષો થઈ ગયા બેટા? 15 પુરુષો થઈ ગયા. કેટલા થઈ ગયા? 15 પુરુષો. તો હવે જોવાનો પ્રયાસ કરજો બેટા. તો હવે ગણતરી કરી નાખો બેટા. કેટલા કરો? 12 પુરુષો કેટલા લીધો? તો 10 દિવસ. તો 15 કેટલા લીધા? સમજણ પડી? ચલો હજુ હું તમને સમજાવવાનો પ્રયાસ કરીશ. આપણે શીખવાનું છે બેટા. બરાબર. ચલો ચોથો પ્રશ્ન છે, જોવાનો પ્રયાસ કરો. શું કીધું છે? કે 12 પુરુષો છે અથવા 15 સ્ત્રી છે. કેટલી છે? 15 સ્ત્રી છે. કેટલા દિવસમાં કામ કરે છે? 21 દિવસમાં કરે છે. 21 દિવસમાં કરે છે. હા. હવે તે જ કામ એટલે કે 6 પુરુષો અને શું કીધું છે? અને 10 સ્ત્રીઓ કેટલા કલાકમાં કેટલા દિવસમાં કામ પૂરું કરશે?
તો સમજવાનો પ્રયાસ કરશો. સૌથી નાનું કરી દઈએ, અહીં આગળ 4, અહીં આગળ 3. ખબર પડી ગઈ? ચલો આપણે હજુ નાનું નથી કર્યું તો તમને પહેલાંથી સમજવાનો પ્રયાસ કરો. તો 3 5 15, 4 તરી 12. તો ચલો હવે શું સમજજો બેટા કે 4 પુરુષો લો બરાબર 5 સ્ત્રી થાય. કેટલા થાય? 5 સ્ત્રી થાય. અથવાનો મતલબ ખબર પડી ગઈ? હા. ચલો હવે તો આપણે આગળ 10 સ્ત્રી કીધી છે. કેટલી કીધી છે? 10 સ્ત્રી. તો 10 સ્ત્રી હોય તો પુરુષો કેટલા કરવા પડશે? ડબલ કરવા પડશે બેટા. કેટલા કરવા પડશે? જો હવે શું કીધું છે બીજી રકમમાં કે 10 સ્ત્રી છે તો 5 સ્ત્રીએ કેટલા પુરુષો હતા? 4 પુરુષો હતા. તો 10 સ્ત્રીએ કેટલા થશે? 8 પુરુષો થશે બેટા. કેટલા પુરુષો થશે? 8 પુરુષો થશે. હા. કેટલા થશે બેટા? 8 પુરુષો થશે. બરાબર. હા. તો હવે જોવાનો પ્રયાસ કરો બેટા. હવે સમજો. હવે શું કીધું છે આપણને? 6 પુરુષો અને બીજું અને એટલે કે સરવાળો અને 10 સ્ત્રીઓ. તો 10 સ્ત્રીઓની જગ્યાએ કેટલા લઈ શકો બેટા? 8 પુરુષો લઈ શકો. કેટલા લખી શકો? 8 પુરુષો લખી શકો છો બેટા. ખબર પડી? તો ટોટલ કેટલા પુરુષો થઈ ગયા? 14 પુરુષો થઈ ગયા. કેટલા થઈ ગયા? 14 પુરુષો થઈ ગયા. ખબર પડી ગઈ? હા. હવે ચલો પદાવલી મૂકી દો. આપણે શું મૂકો કે 12 પુરુષ હતા ત્યારે કેટલા દિવસમાં કામ થતું હતું? 21 દિવસમાં. તો નકરા 14 પુરુષો હોય તો કેટલા દિવસમાં કામ થાય? ગણતરી કરીને તમારે મને કોમેન્ટમાં જવાબ આપી દેવાનો છે બેટા. હવે તમને સમજણ પડી જવી જોઈએ. ઓકે. હજુ ના સમજણ પડે બેટા તો અમારો નંબર છે વોટ્સઅપ નંબર 990 46 60 948 પર તમારે શું કરવાનું છે? વોટ્સઅપ કરી દેજો, ફોટો પાડજો, ગણતરી કરજો. સમજણ ના પડે તો મોકલજો. આપણે શીખવાડવા બેઠા છીએ મિત્રો. જય હિન્દ, જય ભારત.